આજે મારી જે કાર્ડ છે ગવર્મેન્ટ સબસિડીઝ વાળી એમાં ટ્રીટમેન્ટ કરાવું અને હું મારા પર્સનલ સેલ્ફ ફાઇનાન્સ મારા ખર્ચેથી અથવા તો મેડિકલ ઇન્સ્યોરન્સ ને એનાથી યુઝ કરીને હું મારી ટ્રીટમેન્ટ કરું આ બેની વચ્ચે કોઈ તફાવત આવે છે? તફાવતમાં એવું છે, એક તો પહેલા તમને કાર્ડ વિશે કહ્યું કે ગવર્મેન્ટ એવું કહે છે કે 5 લાખની કે 10 લાખની સહાય કાર્ડમાં મળે છે. જનરલ પબ્લિકને મગજમાં એવું છે, સાહેબ તમે કાપી લો, અમારી પાસે આવે કાર્ડ આપે, સાહેબ ટ્રીટમેન્ટ કરો ને તમારે જેટલા કાપવા હોય એટલે કાપી લો પૈસા. પણ ખરેખર એવું નથી, અમારા હાથમાં જ નથી. દરેક રોગના દરેક ઓપરેશનના ફિક્સ પેકેજ હોય છે કે ભાઈ એપેન્ડિક્સનું ઓપરેશન કરવું તો 20,000 રૂપિયા, ગવર્મેન્ટ હોસ્પિટલને 20,000 રૂપિયા જ આપશે. સમજી. પછી એમાં હોસ્પિટલને જે પણ કરવું હોય તે બરાબર છે, એના 20,000 મળશે, બીજા 1 રૂપિયા મળશે નહીં પેશન્ટ પાસેથી લઈ શકે. બરાબર. એટલે એક તો એ અવેરનેસ હોવી જોઈએ, ક્યારેય એવું નથી મને સ્પેશિયલ રૂમ આપો ને ભલે મારા 5 લાખમાં તમે કાપી લો. બરાબર. હવે રહી કે PMJYમાં કરાવો કે કેસમાં કરાવો, ક્વોલિટીમાં ફરક પડે છે. તમે અંદર શું વાપરો છો, જેમ કે ઓર્થોપેડિક સર્જરી હોય તો તમે અંદર સળિયા કઈ ક્વોલિટીના વાપરો છો. ગવર્મેન્ટમાં ગવર્મેન્ટ આપે એ જ યુઝ કરવું પડે, અથવા તો લિમિટેડ ક્વોલિટીવાળું જે આવે એ જ યુઝ કરવું પડે. તમે સ્ટાન્ડર્ડ યુઝ ના કરી શકો. પેકેજમાં તમારે મેડિસિન અમુક સ્ટાન્ડર્ડ ક્વોલિટીની એકદમ હાઈ સ્ટાન્ડર્ડમાં જોવું હોય મલ્ટીનેશનલ કંપની તો યુઝ ના કરી શકો, જેનેરિક વગેરે યુઝ કરવી પડે. ફેસિલિટી પેશન્ટ એમની રૂમમાં કરવા છે, મને સ્પેશિયલ રૂમ આપો, ઇટ્સ નોટ પોસિબલ. એમાં તમારે જનરલ વોર્ડમાં જ રહેવું પડે, બરાબર છે. અને આ બધા પ્રોસ એન્ડ કોન્સ હોય છે, એટલે બેટર કે તમારી પાસે કંઈ નથી તો કાર્ડ રાખો, કંઈક તો મળશે સુવિધા. ગવર્મેન્ટનું એટલું સારું છે કે પહેલાં જે એકદમ જ BPL પબ્લિક હતી, જે બિલો પોવર્ટી લાઇન પબ્લિક, કે જેમને ગવર્મેન્ટમાં જઈને વેઇટ કરવો પડતો ક્યારે ઓપરેશનનો વારો આવશે, બરાબર. જેની પાસે PMJY કાર્ડ હોય તો એટલીસ્ટ પ્રાઇવેટમાં કરાવી શકે ઓપરેશન.